ફાઇનલી મિત્ર આપણે સવારમાં તૈયાર થઈ ગયા ને આપણે કામ ઉપરથી જવાનું હતું ઘરે ને આપણે બેસી ગયા બસમાં ને આપણે લઈ લીધી આપણે લેવાની હતી ટિકિટ તો કંડક્ટર આવે એટલે આપણે લઈ લઈએ ટિકિટ કેમ કે આપણે તો જવાનું હતું ઘરે તો આપણી બાજુમાં કંડક્ટર આવી ગયા હતા ને આપણે લઈ લીધી ટિકિટ આપણે જવાનું હતું બગસરા ચાલો ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા હતા ને આપણે મોજ કરતાં કરતાં બસની અંદર જતા હતા કેમ કે આપણે જવાનું હતું બગસરા ને બગસરાથી આપણે જૂનાગઢની બસ પકડવાની હતી એટલા માટે આપણે બેસી ગયા હતા બસમાં તો આપણે ચાલો આપણે આગળના બસ સ્ટોપ ઉપર મળીએ ફાઇનલી મિત્રો આપણે બસમાં પહોંચી ગયા હતા અને બસ ઊભી રહી ગઈ હતી કુંભારજીના દેડી તો ચાલો આપણે આગળના બસ સ્ટોપ ઉપર મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા બગસરા બસ ડેપો ઉપર કેમ કે આપણે હવે અહીંથી પકડવાની હતી જૂનાગઢની બસ તો આપણે તો આવી ગયા છીએ બગસરા બસ ડેપો પર તો તમે કોણ કોણ આવેલા છો તે કોમેન્ટ કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તો આપણે તો બગસરા બસ ડેપોએ આવી ગયા છે ને આપણે જૂનાગઢની બસની રાહ જોઈએ છે કેમ કે બસ તો 10:30 વાગ્યાની હતી એટલે આપણે રાહ જોવી પડે એમ હતી ને આપણે અહીંથી જવાનું છે હવે ખડિયા તો ચાલો આપણે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો જૂનાગઢવાળી બસ આવી ગઈ છે ને આપણે જૂનાગઢની બસ ઉપડવાની તૈયારી છે તો ચાલો આપણે બસમાં બેસીએ ને આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે જૂનાગઢવાળી બસમાં બેસી ગયા ને બસની અંદર બેસી ગયા તો બસમાં તો બહુ ટ્રાફિક હતી એટલે આપણે તો સહેલી સીટ મળી ગઈ હતી કેમ કે બસમાં બેસવાની જગ્યા નહોતી પણ આપણે મળી ગઈ હતી સીટ તો ચાલો આપણે આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી હતી ને આપણે સહેલી સીટમાં બેસી ગયા હતા તો ચાલો આપણે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે ખડિયા ઉતરી ગયા હતા ને આપણે ખડિયાથી મળી ગયો તો આપણા ગામનો ટેમ્પો કેમ કે આપણા ભાઈબંધો આપણા ગામથી જતા હતા આપણા ગામમાં કેમ કે એ ગયા હતા અમરેલી એટલે આ માટે આપણે ભાઈબંધ દોસ્તારો ભેગા થઈ ગયા તો આપણે એના ટેમ્પામાં પાછળ બેસી ગયા તો ચાલો આપણે આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણે હેર સલૂનમાં આવવાનું હતું ને આપણું કામ થઈ ગયું છે ને આપણે હવે જવાનું છે ઘરે તો ચાલો આપણે આગળ મળીએ ફાઇનલી મિત્રો જવાનું છે મારા સસરાના ઘરે ને વાગ્યા છે 6:30 તો આપણે નીકળવાનું છે મારા સસરાના ઘરે અને અત્યારે આપણે બપોરે કામ ઉપરથી ઘરે પહોંચી ગયા હતા તો આપણે તડકો બહુ લાગ્યો હતો તો આપણે સૂઈ ગયા હતા તો આપણે અત્યારે નીકળવાનું છે તો ચાલો આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણે જંગલની અંદર આવી ગયા છે અને જંગલના રસ્તે ચડી ગયા છે રફ ગાડીમાં તો ચાલો આપણે આગળ મળીએ ફાઇનલી મિત્રો આપને લાગી હતી ભૂખ એટલે આપણે આવી ગયા તાલાળા વણેલા ગાંઠિયા ખાવા તો એટલા માટે આપણે નાસ્તો કરવા આવી ગયા હતા ને કેમ કે આપણે વણેલા ગાંઠિયા આવી ગયા હતા ને આપણે બેસી ગયા તો છાશ ને ગાંઠિયા ને ડુંગળી ને સંભારો લઈને નાસ્તો કરવા તો ચાલો આપણે આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણે સવારમાં ઉઠી ગયા ને બધાને ગુડ મોર્નિંગ જય માતાજીને જય શ્રી રામ તો આપણે જવાનું હતું આજે લગ્નમાં તો લગ્ન કરીને પછી આપણે જવાનું છે તુલસી શ્યામ તો ચાલો આપણે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા મેરેજમાં ને મારી વાઈફની બેનપણી હતી તો આપણે એના મેરેજમાં આવી ગયા હતા આપને તો કહી દીધું ભજીયા બનાવવા બેસી જાવ તો હું ને મારી વાઈફ તો ભજીયા બનાવવા બેસી ગયા તો તમને કોઈને પણ આવડતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે અમને ભજીયા આવડે છે કેમ કે આપણે તો ભજીયા બનાવવાના હતા અને આપણે તો જો ભજીયા બનાવવા માંડ્યા છે તો ચાલો આપણે ભજીયા બનાવીએ છીએ તો તમે કોઈ પણ ભજીયા બનાવવો હોય તો તમે પણ આવી જાજો અને ભજીયા બનાવવાનું કોઈને રસોડાનું કામ દેવાનું હોય તો આપણો કોન્ટેક કરજો કેમ કે આપને તો ભજીયા જ આવડે છે બીજું કંઈ આવડતું નથી તો ચાલો આપણે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે ને આપણે ગાણવો ભરી દીધો તો ભજીયાનો કેમ કે હવે આપણે ભજીયા ઉતારવાની જ વાર હતી ને આપણા ભજીયાની બધા વાટ જોતા હતા કેમ કે એને બધાને ભજીયાની ખાવાની ભૂખ લાગી હતી એટલે આપણા ભજીયાનો ગાણવો ભરાઈ ગયો છે તો ચાલો આપણે જોઈએ કે કેમ કે આપણા ભજીયા કેવા છે અને તમને કેવા લાગ્યા છે તો તમે બધા કોમેન્ટ કરીને તો ફાઇનલી મિત્રો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે ને આપણે થોડીક વાર ભજીયા પાકવા દેવાના છે કેમ કે આપણા ભજીયા પાકી ગયા છે ને તમને કેવા ભજીયા લાગે છે તો તમે કોમેન્ટ કરીને જણાવજો અને આપણી વાઈફ તો ખુશ હતી કેમ કે એના બેનપણીના લગ્ન હતા એટલે અને આપણે તો ભજીયા બનાવવામાં વારો ચડી ગયો હતો તો ચાલો આપણે આગળના વ્લોગમાં મળીએ અને બધાને જય માતાજીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો